હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. કાર્બોહાઈડ્રેટના લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રુક્ટોઝનું બંધારણ પુરવાર કર્યું હતું. ત્યારબાદ એપીમર્સ કોને કહેવાય ને એપીમરાઇઝેશન રિએક્શન જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે સ્ટેપ અપ રિએક્શન અને સ્ટેપ ડાઉન રિએક્શન જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફિશર કિલિયાનીની સ્ટેપ અપ પ્રક્રિયા અથવા આલ્ડો પેન્ટોઝમાંથી આલ્ડો હેક્ઝોઝ બનાવવાની રીત. બંને સેમ છે. ફિશર કિલિયાનીની સ્ટેપ અપ પ્રક્રિયા વડે નીચા આલ્ડોઝમાંથી એક કાર્બન વધારે હોય તેવો ઉચ્ચ આલ્ડોઝ મેળવી શકાય છે. આ પદ્ધતિથી આલ્ડોપેન્ટોઝમાં 5 કાર્બન હોય. ડી એરેબિનોઝ એનું ઉદાહરણ. માંથી ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ. ડી ગ્લુકોઝ અને ડી મેનોઝમાં 6 કાર્બન હોય અને આલ્ડો હેક્ઝોઝ કહેવાય. આલ્ડો હેક્ઝોઝ મેળવી શકાય છે. એટલે કે આલ્ડોપેન્ટોઝ 5 કાર્બનવાળો ડી એરેબિનોઝ લઈએ, એમાંથી 6 કાર્બનવાળો ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ મેળવી શકાય છે. આલ્ડોપેન્ટોઝ 5 કાર્બન 1, 2, 3, 4 અને 5. 5મા કાર્બન પર CH2OH, અહીંયા જમણી ડાબી OH, જ્યાં બાકી રહે ત્યાં H, અને પહેલા કાર્બન પર CHO. આ આલ્ડોપેન્ટોઝની પ્રક્રિયા HCN સાથે કરીએ તો આને ફરી એકવાર લખી દઈએ. CHO એટલે આ રીતે લખાય, C ડબલ બોન્ડ O અને H. પછી બીજા કાર્બન પર C પર H, OH, C પર OH, H, C પર OH, H અને CH2OH. પહેલા કાર્બન પર જે આ કીટોન ગ્રુપ છે એ ગ્રુપ ફરતું રહે, એટલે કે કીટોન C ડબલ બોન્ડ O આ બાજુ લખ્યું છે તો આ બાજુ પણ લખી શકાય, વત્તા C ડબલ બોન્ડ O H, C પર બીજા કાર્બન પર C પર OH, H, C પર OH, H, C પર OH, H, CH2OH. HCN સાથે પ્રક્રિયા કરીએ તો H પોઝિટિવ હોય અને CN નેગેટિવ. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, ઓક્સિજન મેળવે તો
માઇનસ અને કાર્બન ઘુમાવે તો પ્લસ, તો ઓ જોડે શું જોડાશે? એચ, એટલે અહીંથી માઇનસ ચાર્જ જશે, એચ જોડાઈ ગયો એચ પ્લસ. અને કાર્બન જોડે શું જોડાશે? સીએન. એવી જ રીતે અહીંયા ઓ જોડે એચ અને સી જોડે સીએન જોડાશે. એક જ કાર્બન પર સીએન અને ઓએચ હોય તો એને સાયનોહાઇડ્રીન કહેવાય. સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન નિપજ મળી હતી તે ફરી એકવાર લખી દીધી. આ સાયનોહાઇડ્રીન નિપજનું આગળ જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરીએ તો સીએનનું રૂપાંતરણ COOHમાં થશે. આના માટે પહેલાં લખીએ તો સીએનનું COOH, પછી સી પર OH એચ, પછી ના કાર્બન પર સી પર OH એચ, બધું સેમ, સી પર OH એચ, સી પર OH એચ અને CH2OH વત્તા સી, આમાં પણ સીએનનું રૂપાંતરણ COOHમાં થશે એટલે COOH, સી પર એચ OH, સી પર એચ OH, સી પર OH એચ, સી પર OH એચ અને છેલ્લા કાર્બન પર CH2OH. આને ગ્લુકોનિક એસિડ, બેવને ગ્લુકોનિક એસિડ અથવા ગ્લાયકોનિક એસિડ કહેવાય. આ ગ્લાયકોનિક એસિડ અથવા ગ્લુકોનિક એસિડનું લેક્ટોનીકરણ કરીએ. લેક્ટોનીકરણ કરીએ તો આમાં કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, આ 3, આ 4, આ 5 અને આ કાર્બન નંબર 6 છે. એવી રીતે સેમ આ બાજુ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, 3, 4, 5 અને આ છઠ્ઠો કાર્બન. લેક્ટોનીકરણ કરીએ તો પહેલા કાર્બન પરથી OH, એટલે અહીંથી OH અને ચોથા કાર્બન પરથી એક H જાય, H2O દૂર થાય. તો આ રીતે પ્રક્રિયા થશે. COOH પહેલા કાર્બન પર, પછી બીજા કાર્બન પર સી પર OH એચ, ત્રીજા કાર્બન પર HOH, ચોથા કાર્બન પર OH એચ, પાંચમા કાર્બન પર સી પર OH એચ અને છઠ્ઠા કાર્બન પર CH2OH. પહેલા કાર્બન પરથી OH, અહીંથી OH, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ ચોથા કાર્બન પરથી અહીંથી એક H જશે અને આ રીતે લેક્ટોન રિંગ બનશે. પહેલા અને ચોથા કાર્બન વચ્ચે લેક્ટોન રિંગ બને. વત્તા સેમ આ બાજુ એવું થશે. પહેલા કાર્બન પર COOH, પછી સી પર HOH, ત્રીજા કાર્બન પર સી પર HOH, ચોથા કાર્બન પર સી પર OH એચ, પાંચમા કાર્બન પર સી પર OH એચ, છઠ્ઠા કાર્બન પર CH2OH. પહેલા કાર્બન પરથી OH અને બીજો, ત્રીજો અને ચોથા કાર્બન પરથી એક H જાય, પાણીનો અણુ દૂર થશે અને બે વચ્ચે રિંગ બનશે. ઓક્સિજન બેની વચ્ચે આવી જશે. આને લેક્ટોન રિંગ કહેવાય, પાણીનો અણુ દૂર થાય. આ બંનેને ગ્લાયકોના લેક્ટોન કહેવાય. પહેલા અને ચોથા કાર્બન વચ્ચે લેક્ટોન રિંગ બને. આ ગ્લાયકોલેક્ટોનની રિડક્શન કરીએ સોડિયમ સંરસ વડે તો 2H ઉમેરાશે. અહીંથી રિંગ બ્રેક થશે, આમાં પણ અહીંથી રિંગ બ્રેક થશે.
આનું રિડક્શન કરીએ તો રિંગ અહીંથી તૂટશે, એક એચ કાર્બન બાજુ ને એક એચ ઓક્સિજન બાજુ ઉમેરાશે, અને સેમ આ બાજુ પણ રિડક્શન કરીશું તો ઇલેક્ટ્રોન રિંગ તૂટશે, કાર્બન જોડે અહીં ઉપર એક એચ ઉમેરાશે અને અહીંયા ઓક્સિજન જોડે એક એચ ઉમેરાશે. તો CHO અહીં એક એચ ઉમેરાયો, પછી C પર OH, H, C પર OH, H, ચોથા કાર્બન પર C પર H, ઓક્સિજન ઇલેક્ટ્રોન રિંગ તૂટી ગઈ એટલે ઓક્સિજન જોડે H ઉમેરાઈ જશે, પછીના કાર્બન પર C પર OH, H અને છેલ્લા કાર્બન પર CH2OH વત્તા આ બાજુ રિડક્શન કરીશું તો CHO, C પર OH, H, પછી C પર H, OH, અહીંયા C પર H, ઇલેક્ટ્રોન રિંગ તૂટી એટલે ઓક્સિજન જોડે H ઉમેરાઈ જશે, OH, C પર OH, H અને CH2OH. કાર્બન 6 થઈ ગયા, 1 2 3 4 5 ને 6 કાર્બન છે, એમાં જમણી ડાબી જમણી OH છે એટલે આ ડી ગ્લુકોઝ, અને આ બાજુ 6 કાર્બન છે અને એમાં જમણી ડાબી OH છે એટલે આ ડી મેનોઝ, આલ્ડો પેન્ટોઝ લીધું હતું, ડી એરેબિનોઝ લીધું હતું, એમાંથી ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ મળે છે. હવે રફની રીત, રફ મેથડ અથવા સ્ટેપ ડાઉન રિએક્શન અથવા ઉચ્ચ આલ્ડોઝમાંથી નીચા આલ્ડોઝ બનાવવાની प्रक्रिया. रफनी रीत को का तो स्टेप डाउन रिएक्शन को का तो उच्च अल्डोज मांथी नीचे अल्डोज बनाववानी प्रक्रिया त्रणेय सेम छे. आ प्रक्रिया द्वारा उच्च अल्डोज मांथी कार्बननो क्षय करीने, क्षय एटले के एक कार्बन दूर करीने ओछा कार्बन धरावतो नीचो आल्डोज मेळवी शकाय छे. आ प्रक्रिया द्वारा डी ग्लूकोज मांथी डी एरेबिनोज मेळवी शकाय छे. प्रक्रिया द्वारा डी ग्लूकोज मांथी डी एरेबिनोज मेळवी शकाय छे. डी ग्लूकोज आल्डो हेक्सोज छे 6 कार्बन वाळो छे, एमांथी डी एरेबिनोज आल्डो पेंटोज छे 5 कार्बन वाळो डी एरेबिनोज मेळवी शकाय छे. हवे डी ग्लूकोज 6 कार्बन 1 2 3 4 5 અને 6 छठा कार्बन पर CH2OH जमनी डाबी जमनी OH H H
એચ અને અહીંયા પહેલા કાર્બન પર CHO. ડી ગ્લુકોઝની મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ તો CHOનું રૂપાંતરણ COOHમાં થશે. COOH, C પર OH, H, C પર H, OH. બાકીનું બધું સેમ. C પર OH, H, C પર OH, H અને CH2OH. આને ગ્લુકોનિક એસિડ કહેવાય કાં તો ગ્લાયકોનિક એસિડ કહેવાય. ગ્લુકોનિક એસિડ અથવા ગ્લાયકોનિક એસિડ કહેવાય. એની CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો COO ટ્વાઇસ ટાઈમ Ca, C પર OH, H, C પર H, OH, C પર OH, H, C પર OH, H અને CH2OH. કેલ્શિયમ ગ્લાયકોનેટ મળે છે. કેલ્શિયમ ગ્લાયકોનેટની ફેન્ટેન પ્રક્રિયક H2O2 Fe+2 ને ફેન્ટેન પ્રક્રિયક કહેવાય. એની સાથે કેલ્શિયમ ગ્લાયકોનેટની પ્રક્રિયા કરીએ તો COOH, CO, પછી અહીંયા C પર H, OH, પછી C પર OH, H, પછીના કાર્બન પર C પર OH, H અને CH2OH. એને ગરમ કરીએ તો CO2 જશે. અહીંથી C, O અને O જશે તો આ H અહીંયા જોડાઈ જશે તો CHO બનશે. CHO, CHOH 3 ટાર, CHOH થ્રાઇસ, CH2OH. 5 કાર્બન થઈ ગયા. 3, 4 ને 5, 5 કાર્બનવાળો ડી એરેબિનોસ આલ્ડોપેન્ટોઝ બન્યું. કેલ્શિયમ ગ્લાયકોનેટની ફેન્ટેન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા COOH સમૂહ, કીટોન સમૂહ અને ડી એરેબિનોસ કેવી રીતે બને છે તે જોઈએ. ફેન્ટેન પ્રક્રિયક Fe+2 વત્તા H2O2 ને ફેન્ટેન પ્રક્રિયક કહેવાય. H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. એનું બંધારણ આવું હોય. બોન્ડ અહીંથી બ્રેક થશે તો બે વચ્ચે પ્રક્રિયા થઈ Fe+3 વત્તા OH પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વત્તા OH માઇનસ બનશે. Fe એક ઇલેક્ટ્રોન અને આપશે. કેલ્શિયમ ગ્લાયકોનેટ CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ, CHOH અને અહીંયા COO ટ્વાઇસ ટાઈમ Ca. કેલ્શિયમ ગ્લાયકોનેટ છે. આમાં આટલા આને આ રીતે લખાય. આના બરાબર આ લઈ લીધું તો RCH પર OH Ca+2 સ્વરૂપે જશે એટલે અહીંયા C ડબલ બોન્ડ O અને ઓક્સિજન પર અયુગ્મિત ઇલેક્ટ્રોન ફ્રી રેડિકલ છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે OH પર. અહીંથી એક Hને લઈ લેશે એટલે H2O દૂર થશે અને ઓક્સિજન પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. હવે આ ઓક્સિજન આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે અને આ બંધ છે તે અહીંયા જશે એટલે અહીંથી બંધ તૂટશે. પહેલાં તો અહીંથી બંધ તૂટે તો એક ઓક્સ સંયોજકતા કાર્બન પર રહેશે અને એક સંયોજકતા આ કાર્બન પર રહેશે એટલે આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે એક બંધ હતો, બીજો એક બંધ બનશે. એવી રીતે આ કાર્બન પર એક સંયોજકતા અને ઓક્સિજન પર એક સંયોજકતા છે તો બે વચ્ચે બંધ બનશે એટલે અહીંથી આ શું દૂર થયું CO2 અને આ RCHO. આરની વેલ્યુ મૂકી દઈએ તો CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ CHO
ડી એરેબિનોઝ, આલ્ડો પેન્ટોઝ, કેલ્શિયમ ગ્લાયકોનેટની ફેન્ટેન પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે ને આ રીતે ડી એરેબિનોઝ આલ્ડો પેન્ટોઝ બનશે. હવે ડી ફ્રુક્ટોઝ માંથી ડી ગ્લુકોઝ માં થતું પરિવર્તન. ડી ફ્રુક્ટોઝમાંથી ડી ગ્લુકોઝમાં થતું પરિવર્તન. ડી ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ, CO અને CH2OH. ડી ફ્રુક્ટોઝ એનું સોડિયમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરીએ. રિડક્શન અહીંયા થશે તો CH2OH એઝ ઇટ ઇઝ, ડબલ બોન્ડ O, CHOH થ્રાઇસ ટાઈમ, CH2OH. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. બંને બાજુ એક કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. એક H કાર્બન તરફ અને એક H ઓક્સિજન તરફ ઉમેરાશે. રિડક્શન થશે. આને સોર્બિટોલ કહેવાય. એનું Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ. પહેલાં રિડક્શન અને પછી ઓક્સિડેશન કરીએ. ઓક્સિડેશન કરીએ તો CH2OHનું રૂપાંતરણ COOHમાં થશે. COOH, CHOH, 3 ને 1 આ 4, CHOH 4 ટાઈમ્સ, CH2OH. આને ગ્લુકોનિક એસિડ કહેવાય. લેક્ટોનીકરણ COOH, CHOH, CHOH, CHOH 4 વાર અને CH2OH. કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને 6. લેક્ટોનીકરણ કરીએ તો લેક્ટ્રોન રિંગ પહેલાં અને ચોથા કાર્બન વચ્ચે બને. તો 1, 2, 3 ને આ ચોથો કાર્બન. ચોથા કાર્બન પરથી H જશે અને પહેલા કાર્બન પરથી OH જશે એટલે H2O દૂર થશે અને આ ઓક્સિજન આ બેની વચ્ચે આવી જશે. પહેલા અને ચોથા કાર્બન વચ્ચે રિંગ બની. આને લેક્ટોન કહેવાય. એનું સોડિયમ સંરસ વડે રિડક્શન કરીએ. 2 H ઉમેરાય, રિંગ તૂટશે અહીંથી. એક H કાર્બન તરફ અને એક H ઓક્સિજન તરફ ઉમેરાશે. તો અહીંયા CHO, CHOH, CHOH, પછીના CH, O જોડે એક H ઉમેરાઈ જશે એટલે OH, CHOH અને છેલ્લા કાર્બન પર CH2OH. CHO, CHOH 1, 2, 3 ને 4 વાર અને CH2OH. આને ડી ગ્લુકોઝ કહેવાય. હવે આલ્ડો હેક્ઝોઝ નું કીટો હેક્ઝોઝ. આલ્ડો હેક્ઝોઝ એટલે ડી ગ્લુકોઝ અને કીટો હેક્ઝોઝ એટલે કે ડી ફ્રુક્ટોઝ. માં થતું પરિવર્તન. આલ્ડો હેક્ઝોઝનું કીટો હેક્ઝોઝમાં થતું પરિવર્તન કાં તો ડી ગ્લુકોઝનું ડી ફ્રુક્ટોઝમાં થતું પરિવર્તન સેમ છે. ડી ગ્લુકોઝ CH2OH, CHOH 4 times, CHO. डी ग्लूकोज
ડી ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરીએ. 3 C6H5 NH2 ફિનાઇલ હાઇડ્રેઝિન, CHO CH ડબલ બોન્ડ O, CHOH થ્રાઇસ ટાઈમ અને CH2OH. ફિનાઇલ હાઇડ્રેઝિનના પહેલા અણુ સાથે પ્રક્રિયા કરીએ તો H2N NH C6H5, અહીંથી H2 અને અહીંથી O, તો બે વચ્ચે બંધ બની જશે. ફિનાઇલ હાઇડ્રેઝિનના એક અણુ સાથે પ્રક્રિયા કરી બીજો અણુ તો C6H5 NH NH2 બીજો અણુ, તો અહીંથી બંધ તૂટશે. એક H અહીં ઉમેરાશે એટલે NH3 છૂટું પડશે અને અહીંથી એક H અહીં ઉમેરાશે એટલે C6H5 NH2 એનિલિન છૂટું પડશે અને આ બે વચ્ચે એક બંધ હતો, બીજો એક બંધ બનશે. હવે ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરી તો H2N NH C6H5, અહીંથી H2 અને અહીંથી એક ઓક્સિજન, તો બે વચ્ચે બંધ બનશે. આ ગ્લુકોસેઝોન બન્યું. આની પ્રક્રિયા આગળ C6H5CHO બેન્ઝાલ્ડિહાઇડ સાથે કરીએ તો જે છે એકવાર લખી દઈએ કે CH ડબલ બોન્ડ N NH C6H5, C ડબલ બોન્ડ N NH C6H5, CHOH થ્રાઇસ ટાઈમ ને CH2OH. C6H5 CHO આ રીતે લખાય, C પર H C6H5 ડબલ બોન્ડ O. એક અણુ અહીં પ્રક્રિયા કરશે અને બીજો એક અણુ અહીંયા, C પર H C6H5 ડબલ બોન્ડ O. તો અહીંથી NNH C6H5 જશે અને અહીંથી ઓક્સિજન જશે, ઓક્સિજન અહીં જોડાઈ જશે અને અહીંયા NH C6H5. એવી રીતે ઉપર અહીંથી NNH C6H5 જશે અને અહીંથી ઓક્સિજન જશે, ઓક્સિજન અહીં જોડાઈ જશે અને કાર્બન જોડે N જોડે NH અને C6H5. આ બે અણુ અહીંથી છૂટા પડી જશે. આને ગ્લુકોસોન કહેવાય. એની પ્રક્રિયા આગળ ઝિંક એસિટિક એસિડની હાજરીમાં રિડક્શન કરીએ, 2H ઉમેરાશે અહીંયા, તો CH ડબલ બોન્ડ O છે, બંધ તૂટે એક H અહીંયા અને એક H ઓક્સિજન બાજુ, CH2OH CO CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. ડી ફ્રુક્ટોઝ લીધું હતું ડી ગ્લુકોઝ અને એમાંથી બને છે ડી ફ્રુક્ટોઝ.